રોડ, ડ્રેનેજ અને પાણી આ પ્રાથમિક સુવિધા છે, પરંતુ નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખોડિયારનગર સોસાયટીના રહીશોને આ પ્રાથમિક સુવિધા ન મળતા રોષે ભરાયા છે। પીવાનું પાણી ઓછા પ્રેશરથી આવે છે અને સાવ ડહોળું આવે છે। જો આ પાણી જનતા પીશે તો હોસ્પિટલમાં દાખલ થવું પડશે। અહીંયા રોડ, રસ્તાના અભાવે કાદવ કીચડ થાય છે। ચોમાસા દરમિયાન તો સ્થિતિ અતિ ગંભીર બની જાય છે, છતાં તંત્રનો એક પણ અધિકારી જનતાની રજૂઆત સાંભળતો નથી। ડ્રેનેજના પાણી પીવાના પાણીની લાઇનમાં ભળતા હોવાથી રોગચાળો ફેલાય તેવી ભીતિ છે, જેથી તંત્ર સત્વરે સમસ્યાનો ઉકેલ લાવે। 2-3 વર્ષથી તો અમે એક ધારા નગરપાલિકામાં પાણીની સમસ્યા માટે અરજી આપીએ છીએ, રોડની અરજી આપીએ છીએ, કોઈ સ્વીકારતું જ નથી અમારી અરજી। 2.5 મહિનાથી એ લોકોએ ડ્રેનેજ લાઈન ખોલેલી છે, તો અત્યારે અમારા રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે અને 2-3 દિવસથી અમારે પાણીમાં પણ પાછો પ્રોબ્લેમ આવ્યો છે કે ડ્રેનેજનું પાણી બધું પીવાના પાણી સાથે ભળ્યું છે। પણ અમારી રજૂઆત છે કે આનું નિવારણ વહેલી તકે લાવે, કેમ કે આના ઉપરથી છોકરા માંદા પડવાનો સંભવ જાજો છે। ઘરે પાણી, પીવાનું પાણી એ લોકોને બહારથી લાવવું પડે છે। આમાં ચોક્કસપણે તપાસ કરાવીને આગળના જે છે એક્શન લઈશું અને કોઈ અધિકારીની પણ જે છે આમાં જિમ્મેવારી બનશે કે જેના કામ નહીં કરવાના કારણે કોઈ ઇરાદાપૂર્વક જે છે આમાં ડિલે કર્યું છે, એની પણ તપાસણી કરવામાં આવશે।